સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ. જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજનો સમારંભની અંદર જે ભાઈઓએ પોતાએ ખૂબ ભાવથી, પ્રેમથી, સેવા ભાવથી પોતાની જે કંઈ કળા છે, કારીગરી છે, જે કંઈ બુદ્ધિ શક્તિ છે, એ રીતે આ સંકુલમાં કામ આપીને અદ્ભુત સેવા કરી છે. અને નાના મોટા બધાએ, વેપારી વર્ગનાએ, હરિભક્તોએ, સંતોએ, બધાએ પોતે એક જ ધ્યેય રાખ્યો છે કે આ ભગવાનનું કામ છે, ભગવાન રાજી થાય એટલા માટે. અને એક જ લક્ષ્ય સાથે એવું સુંદર ને વ્યવસ્થિત કાર્ય થયું છે કે એમાં જે કંઈ અહીંયા આવશે, જોશે, કરશે, એને પણ એમના આશીર્વાદ પણ આપ બધાને મળશે. ભગવાનના શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સંતો ભક્તોના આશીર્વાદ તો મળશે જ, પણ બીજા જે આવશે અહીંયા આગળ સભામાં દર્શન કરવા આવશે, સત્સંગ કરવા આવશે, એ બધાનો પણ આશીર્વાદ મળશે. કારણ કે આની અંદર હંમેશા સત્સંગ થવાનો છે, ભગવાનની ભક્તિ થવાની છે, નામ સ્મરણ થવાનું છે, કથા કીર્તન થવાનું છે. એટલે એ બધું જે કાર્ય છે એ બધાનું પુણ્ય પણ આપણે સર્વને મળશે કે શાંતિથી સુંદર રીતે આ સત્સંગ કરી શકે. એવી રીતનું કાર્ય આપ બધાએ જે કર્યું છે એ માટે આપ સર્વને ખૂબ ધન્યવાદ છે. ભગવાન આપણને ખૂબ આવી શક્તિ આપે, હજુ પણ આપણા જે કંઈ કાર્યો છે અને જે બીજું તમે સમાજની અંદરના કાર્યો કરી રહ્યા છે એમાં પણ આપણે શક્તિ, બુદ્ધિ આપી છે, એ વિશેષ એની અંદર ઉપયોગી થાય. શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્થિતિ પણ બધાની સારી રહે, કુટુંબમાં પણ શાંતિ રહે અને આવી રીતના કાર્યોથી દેશની ને સમાજની જે કંઈ સેવા થાય છે એ વિશેષ થાય. એ માટે પણ ભગવાનને પ્રાર્થના છે. અને આ પ્રમાણે એક આ કાર્ય કરવાથી આપ તો બધા કાર્યો ખૂબ કરો છો, અન્ય સમાજના, દેશના, રાષ્ટ્રના ઘણું બધું એ જરૂરના છે એ કર્યા છે, એમાં પણ આપણું મોટું મહાન યોગદાન છે. પણ આ યોગદાન એક એવું છે કે તમને શાંતિ, સુખ ને આનંદ આપે. કારણ કે ભગવાનનું કામ છે, પરોપકારનું કામ છે, કોઈ વ્યક્તિ નથી, દરેકનું છે. નાત જાતના ભેદ વગર અહીંયા આવીને લોકો ભજન કરે, આ સુખ લે, એટલે એ મોટું યોગદાન કે જે ભગવાન સુધી પહોંચે. અને ભગવાનનો રાજીપો થાય તો આપણો પલ્લોક પણ સુધરી જાય, એટલે પલ્લોકનો લાભ થાય. આ કાર્ય કરવાથી આ લોકનો પણ લાભ થયો અને પલ્લોકનો પણ લાભ થાય. કારણ કે જે કંઈ અહીંયા સત્કર્મો થશે એ સત્કર્મનું ફળ પણ આપણને મળતું રહેશે. એવું એક આ દિવ્ય કાર્ય, પરોપકારી કાર્ય આપણા બધા દ્વારા થયેલું છે. કે જે હરિભક્તોએ તન, મન, ધનથી સેવા કરી છે એ બધાને પણ આ બધો લાભ, અને સેવા કરનાર બધાને ભગવાનની ખૂબ પ્રસન્નતા થશે. આવું એક સંકુલ કરવા માટે આપણે અત્યારે જોયું કે કેટલા બધા માણસોનો સાથ હતો ત્યારે થયું છે. એ કાર કરવા માટે અત્યારે 1.5 કલાક થયો હશે બધો વિધિ કરતાં. એટલે કહેવાનું છે તો હજુ પણ આપણે આ રીતે જોઈએ તો એટલો બધો માણસોનો સાથ, બીજી રીતનો સાથ, દરેક રીતે છે કે છે જાજાત રળિયામણા, જાજાત ભેગા થાય તો આવું સુંદર બને. પણ એક આ લોકની રીતે આપણે રહેવા, વ્યવસ્થા બધું કરવા માટેનું કાર્ય, એ કરવામાં જો આટલી બધી આપણે બધી એ બધું કરવું પડતું હોય સંગઠન, તો ભગવાનના ધામમાં જવું છે એને માટે તો કેટલું બધું કરવું પડે. એની અંદર આપણે બધા કેટલા બધા પ્રયત્ન કરીએ તોય થાય એવું નથી. પણ એને માટે પણ આપણે જો વિચાર કરીએ કે જ્યારે એક દેહને અને આવા સુવિધા માટેનું સ્થાન કરવા માટે આટલી બધી વ્યક્તિઓને, આટલા બધા સાધનોને આટલી રીતે બધું ભેગું કરી અને કરીએ ત્યારે આવું એક સરસ બન્યું છે. તો ભગવાનના ધામમાં જે અક્ષરધામમાં ભવનાત્માના પરમ સુખ છે, શાશ્વત સુખ જ્યાં આગળ છે, જે ગીતામાં ભગવાને કહ્યું કે યદ ગત્વાને નિવર્તન્તે, જે ધામમાં જઈને પાછું આવવું નથી,
એવું પરમધામ એને પામવા માટે આપણે કેટલા બધા સાધન, કેટલી બધી સામગ્રીને કેટલી બધી વસ્તુઓ ભેગી કરીએ ત્યારે બને, પણ એ આ શરીરથી બનવું અશક્ય છે. પણ ક્યારે બને આ શરીરથી? કે એવા સાચા સત્પુરુષ મળે તો. એવા જે ભગવાનના સાધ્ય કર્યા છે, જેને પોતાની અનેક સાધનાઓથી ભગવાનને સાક્ષાત્કાર કર્યો છે, એવા પુરુષો આપણને મળે તો એ ભગવાનનો ભેટો કરાવી દે, ભગવાનનો સંબંધ આપણને કરાવી દે. અને તો આપણે સહેજે સહેજે પહોંચી જાય. કે જેમ કીડી છે, હવે કીડી તો ગમે એટલા સાધન કરે તો કાશીએ તો પહોંચાય નહીં. ત્યાં જવામાં તો એને કેટલી ઉપાધિ, પેલા પશુને પંખીને કોઈને આ નીચે કચરી જાય, વાયરો ઉડી જાય, એટલે એનાથી ગમે એટલું કરે તો પહોંચી શકાય નહીં. પણ એ જે કંઈક માણસ જતો હોય મુંબઈ કે કાશીએ જતો હોય અને એનો જે દાબડો ભાતાનો હોય, અગર એનો પોટલામાં બેસી જાય તો બહુ આરામથી જતી રહે. કાશી આરામથી જતી, વગર મહેનતે, કાંઈ મહેનત કરવી નહીં પડે. અને આપણે અમેરિકા, લંડન કે બીજા દેશોમાં જવું હોય તો ઇમિગ્રેશનના કાયદા પ્રમાણે પાસપોર્ટ જોઈએ. પાસપોર્ટના પાછા ત્યાં આગળ આપણને બરાબર રીતે વિઝા મેળવવા પડે. વિઝા મેળવવા પડે. ફરી અહીંયા ચેકિંગ થાય, બધું પાછું શરીર આખું ચેકિંગ કરવું પડે. ત્યાર અંદર પ્લેનમાં જવાય. ત્યાં ઉતર્યા પછી પણ કેટલો વિધિ કરવો પડે છે. અને ત્યાર પછી ત્યાં આપણે પહોંચીએ છીએ. પણ એ જ કીડી જો પાછી આપણા પોટલામાં બેસી ગઈ હોય તો વગર પાસપોર્ટે, વગર ટિકિટે, એને પાસપોર્ટની ને ટિકિટ નહીં, કશું જ નહીં, સીધું ત્યાં આગળ પહોંચી શકો. એટલે એવું આપણું પણ છે કે આપણે આ કીડી જેવા છીએ. કારણ કે આપણે મનુષ્ય છે, પરમાત્માની શક્તિ, એ પરમાત્માનો જો દ્રઢ આશરો થાય અને એવા પુરુષ જે આપણને મળી ગયા, મેં કહ્યું જે ભગવાનનો સાક્ષાત્કાર છે, જેને ભગવાનને સાધ્ય કર્યા છે. કારણ કે આપણા ઋષિમુનિઓએ બહુ તપશ્ચર્યાઓ કરીને, સાધના કરીને આ ભગવાનની વાત આપણને આપી છે, શાસ્ત્રો આપ્યા છે. તો એવા પુરુષો જે આ ભારતમાં ઘણા થયા છે, ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા તો એમની સાથે પણ એવા સંતો હતા. એક એક બ્રહ્માંડ ઉડાડી દેખાય અને વિદ્વાન શક્તિ, એક એક ભગવાનથી ને પૂજાય એવી શક્તિ સંતો હતી. બ્રહ્માંડને, નિત્યાનંદને, નિષ્કુળાનંદ સ્વામીને, ગુણાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, બધા મુક્તાનંદ સ્વામી, બધા સંતો જોત અદ્ભુત હતા. બધા મળદા બેઠો કરે એવા, ઘોડી મરી ગયેલી જીવતી કરી અમારા સ્વરૂપાનંદ સ્વામીએ. પ્રત્યક્ષ દાખલો છે, આ કે કથા નથી. મરી ગયેલી ઘોડી બેઠી રહી છે. એટલે એવી શક્તિવાળા હતા. ગોપાળાનંદ સ્વામી યોગની અંદરથી આખા ગ્રહોનું પરિવર્તન કરી નાખેલું. એટલે એવી શક્તિદાર બ્રહ્માંડ સ્વામી છે, ગમે તેવા હોય તો એને ખુશ કરી નાખે, રાજા મહારાજાને એને વસ કરી નાખે. નિત્યાનંદ સ્વામી મહાવિદ્વાન પંડિત, ગમે તે વિદ્વાન આવ્યો તો એની સાથે ચર્ચા કરીને પોતે ભગવાનનું વાત સાથે કરતા. એટલે કહેવાનું શું કે આવા બધા સંતો એ હતા અને એ પણ એવા સમર્થ હતા. તો એમને આ ભગવાનને સાધ્ય કર્યા અને હજારોને ભગવાનનો સંબંધ કરાયો અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે. એવા જ પુરુષ ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એ પણ એવા પુરુષ હતા જે જેના પ્રસંગો આવ્યા છે. ઉપરથી આપણા જેવું એમનું આપણે સ્વરૂપ લાગે. યોગી મહારાજ તો ભલા ભોળા સાધુ જેવા લાગતા. તમારે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરે પણ હાસ્ય મૂર્તિ, નિર્દોષ મૂર્તિ, એમાં કોઈ રાગ નહીં, દ્વેષ નહીં, મારું નહીં, તારું નહીં, છળ નહીં, કપટ નહીં, પ્રપંચ નહીં, કાંઈ નહીં, દેખાવ કરવો નહીં, કે પોતાને બહુ આગળ આવવું એવી વાત નહીં. સામાન્ય સંત, અને એ પણ હજારો માણસોને ભગવાનને સાધ્ય કર્યા તો હજારો માણસોને ભગવાનને માર્ગે ચડ્યા. આવા ભણેલા ગણેલા સંતો આ ઘરબાર છોડીને બેસી ગયા. એ એમની સાધુતા કે એમને એક ભગવાનની એવી વાત સિદ્ધ કરી હતી તો એમાં આ વિશ્વાસ આવ્યો. બાકી આમ તો કંઈ કોઈને આ મૂકી ઘરબાર મૂકવું બહુ ફસવું છે. પણ કર્યું એટલે કહેવાનું શું છે કે આપણે જો આ પ્રમાણે આ પરમ સુખ પરમાત્માનું જો પામવું છે, ત્યાં જવું છે, તેને આ લૌકિક સાધનો કામ નહીં આવે. એને માટે એવા પુરુષ હશે અને એ જે અલૌકિક આપણને જે સત્સંગ અને જે કંઈ વાત કહે છે એમની આજ્ઞા એ આપણે માટે માની, ભગવાનની આજ્ઞા એ આપણને પડાવીને ભગવાનના ધામમાં લઈ જશે અને અક્ષરરૂપ થઈને પરમાત્માની ભક્તિ થશે. તો આ એક પણ વસ્તુ છે કે આપણે આ લોકની અંદર કર્યું છે. હવે એની અંદર જવા માટે પણ આવી રીતના આપણા જીવનમાં થાય. જે જે ભગવાનને માનતા હોય તે પણ એના બધે ધર્મ એક છે, પરમાત્મા એક છે, પણ એક પુરુષ સાચા જોઉં છે. એ કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય તો એવા સાક્ષાત્કાર પુરુષ હશે તો એ આપણને ઠેઠ સુધી પહોંચાડી દે છે, ભગવાનનો સંબંધ કરાવે છે. તુલસીદાસ કહ્યું
કે રામ મિલન કે કારણે જો તું ભયા ઉદાસ તુલસી શોધ લે સંત કો રામજીનો કે પાસ. તુલસીદાસને પણ આ પ્રમાણે જગતમાં આસક્તિ અને બધું હતું એટલે બિચારા એમના સ્ત્રી ત્યાં પિયરમાં ગયા તો ત્યાંય મળવા માટે ગયા. એના પતિ રાત્રે ત્યાં બધું નદીને વરસાદ બધું હતું પણ એ બધું પાર કરીને ઠેઠ ત્યાં સુધી પહોંચી ગયા. રાત્રે એના બૈરા કહે તમે અહીંયા ક્યાંથી કેવી રીતે આવ્યા અત્યારે વરસાદના આટલું બધું ધમાલ લીધા? તો કે આ બધું ત્યાં સાધન સગવડ તૈયાર કરી હતી. નાવડું મને આપ્યું, આ પેલા લટકતો દોયડું હતું, હાપ હતો ને દોયડું મળદા ઉપર બેઠા તો ખબર નહીં કામાન હતા. ત્યાં એની સ્ત્રી કહે છે કે જૈસી પ્રીત હરામ છે એસી હરી છે હોય ચલે જાય ભાઈ કૂટમાં તો પલા ના પકડે કોઈ. એ કહે છે કે તું આ મારા શરીર છે, શરીર તો નાશવંત છે, એમાં પાંચ પરુ વિષ્ટા ને બધું ભરેલું દુર્ગંધવાળું છે, એમાં શું મોહ પામો છે, એમાં શું આસક્તિ કરો છો? એના કરતાં પરમાત્મા ભગવાનની રામની વિશે ભક્તિ કરો, એમાં તમે પ્રેમ કરો તો તમારો બેડો પાર થઈ જાય. આ એક જ વચન તુલસીદાસને થઈ ગયું અને પછી એને થયું કે રામ મિલન કે કારણે જો તું ભયા ઉદાસ તુલસી શોધી લે સંતુ રામજીનો કી પાસ. કહ્યું કે જો તારે ભગવાનને મળવું છે તો રામ જેની પાસે છે, જેને રામનો સાક્ષાત એની પાસે જા. અને પછી પોતે નીકળી ગયા ઘરેથી, જંગલમાં ગયા અને ત્યાં એક રામનું મંદિર હતું, ત્યાં કથા વાર્તા થાય અને પછી એક ઝાડ હતું ત્યાં પોતે જંગલ જઈ અને પેલા ઝાડને પાણી નાખી દે બીજો બધે. એમાં ભૂત રહેતું હતું. હવે ભૂતને તો કંઈ સારી વસ્તુ મળે નહીં, આવી દુર્ગંધવાળી વસ્તુઓ જ ખાવા પીવાની મળે. પણ એને પેલો મહિના સુધી પાણી રેડ્યું તો ખુશ થઈ ગયું ભૂત અને કહ્યું કે માગો તે આવું. તુલસીદાસ કહે છે મારે તો કે તમે જે કંઈ કહેવાય હું તમને દુનિયામાંથી લાવીને આપી દઉં. તુલસીદાસ કહે છે એને મારે જરૂર નથી, હું તો હવે રામને મળવું છે, રામના દર્શન કરવા છે ને એ મારે. ભૂત કહે છે રામને અમારે 100 ગમનું છેડું, જો અમે રામ ભજ્યા તો ભૂત જ ના થાત. ભગવાન ભજ્યા હોય તો ભૂત થવાનો મારે વાસના રહી એટલે ભૂત થઈ ગયા છે. તો કે શું કરું? તો કે અહીંયા રામ મંદિર છે, એમાં હનુમાનજી આવે છે, બ્રાહ્મણના વેશે આવે છે અને દરરોજ લાકડીનો ટેકો લઈને આવીને પહેલાં રામાયણ શરૂ થાય ત્યાર પહેલાં આવીને બેસી જાય અને એ રામાયણ સાંભળે ઠેઠ પૂરી થાય ત્યાંથી. આપણે તો છેલ્લી આરતી વખત આવીએ છીએ, સદગુરુ પ્રસાદ લઈને ચાલ્યા જઈએ, પણ કથા સાંભળીએ તો હનુમાનજી એવા એક શ્રોતા છે. રામાયણની કથા થાય તો એનું સ્થાપન થાય, કારણ કે એવા શ્રોતા કોઈ ના મળે એકાગ્ર ચિત્તે કરીને ભગવાનની કથા સાંભળે. કથામાં ચિત્ત એનું બીજે કંઈ ચિત્ત નહીં, કોઈ પદાર્થમાં નહીં, કંઈ નહીં. સીતાએ 9 લાખનો આરાકો તોડી નાખી દો, મારા કામમાં તો રામ છે, એનું જ કામ છે. તો કહેવાનું શું કે એટલી બધી ભગવાનમાં પ્રીતિ કે જગતના સુખ સંપન્ન વિચાર કશું થાય નહીં. એટલે એ આવીને બેસે, કથા સાંભળે. પછી આ પ્રમાણે પેલા ભૂતે કહ્યું એટલે ત્યાં ગયા. પછી છેલ્લા ઉઠ્યા એટલે પગ ઝાલ્યા કે મને તમે ભગવાનના દર્શન કરો. તો ભાઈ હું તો બ્રાહ્મણ છું, તું મને ક્યાં વર્યો? તમે સાક્ષાત છો, મને ભૂતે વાત કરી છે અને હનુમાનજી છો એટલે મને દર્શન કરાવો. પછી તુલસીદાસને એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે કહ્યું એક ઠેકાણે કે આ અહીંયાથી રામને લક્ષ્મણ જશે તેને દર્શન થશે. એક જંગલમાં ઝાડ નીચે ઊભા રાખ્યા, 2 હરણિયા જતું હતું, એને મારવા માટે 2 જણા, એટલે રામને લક્ષ્મણ હતા પણ શિકારીના વેશમાં હતા. એટલે પહેલાં એ થયું કે આ શિકારી આવું મારે આવું પાપ થાય, મારે ભગવાનને મળવું છે ને આ પાપમાં ક્યાં જો આંખો મીચી દીધી, પેલા ચાલ્યા ગયા. હનુમાનજીએ પૂછ્યું કંઈ કોઈથી નીકળતા 2 જણ હતા શિકારી, તો દર્શન ના કરે, કંઈ દર્શન હોય તો શિકારી હતા. એ જ રામને લક્ષ્મણ. પેલો કે ભાઈ આવા હોય, આવા વેશમાં તો ભગવાન તો કોઈ પણ વેશમાં આવે, એમાં કંઈ આપણને એવું છે કે આવા સારા પહેરવેશ વેશીને આવે, ભિખારીના વેશમાં આવે ને રાજાના વેશમાં આવે ને સામાન્ય વેશમાં આવી જાય ને કોઈ શિકારીના વેશમાં આવી જાય. ભગવાન છે અનંત સ્વરૂપ ધારણ કરે છે એ લોકોના કલ્યાણ માટે. પણ તારી ઓળખવાની દ્રષ્ટિ જોઈએ, તને દ્રષ્ટિ હોય તો કામ થાય. તો એ તુલસીદાસે પછી એમને હનુમાનજીએ તેને તુલસીદાસને દ્રષ્ટિ ભગવાન જોવાની ને ભગવાનના દર્શનની આપી અને વાત કરે છે કે ચિત્રકૂટ ઘાટ પર ભય સંદન કે વીર તુલસીદાસ ચંદન કહે છે તિલક કરે રઘુવીર. ચિત્રકૂટના ઘાટ પર ભગવાન બધા લોકો દર્શન આવતા હતા અને એમાં રામ લક્ષ્મણ બે આવ્યા અને ત્યાં આગળ તિલક ચાલ્યો. પછી કહ્યું હનુમાનજી કે જો આ રામને ઓળખી લે. એ પછી એને કહ્યું, એને નિશ્ચય થયો, ભલે મનુષ્ય રૂપમાં હતા પણ નિશ્ચય થયો કે આ ભગવાન રામ છે અને એવા ભક્ત બની ગયા. તુલસી રામાયણ છે આપણે વાંચીએ છીએ, બેડો પાર થયો છે. તો ભગવાનને મળવા માટે તમે કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં કોઈ પણ ભગવાનને માનો, પણ આવા સાક્ષાત સંત મળે તો જ બેડો પાર થાય છે. તો એવા સંત યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળ્યા છે. તો આપણે એમના પ્રતાપે પણ અક્ષરધામમાં પહોંચી જાઓ. આપણે આ સેવા કરી છે, બધાનું ફળ ભગવાન આપણે ભગવાનના ધામનું સુખ આપે એ જ પ્રાર્થના.